હું હુરટ, પણ બહારના લોકો માટે હું સુરત. તાપીના કાંઠે વસેલું નગર હવે મહાનગર. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય તારી મેં ઝૂમી. સ્નેહ સુખ સંવાદ શ્રદ્ધાનું નગર, ઐક્ય આનંદો ની ભાષાનું નગર. આથમી ગઈ છે નિરાશાની નિશા, છે સુરત ઝળહળતી આશાનું નગર, છે સુરત ઝળહળતી આશાનું નગર. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાત રાજ્યના દક્ષિણ ક્ષેત્રે હિન્દ મહાસાગરને ચૂમતું મારું રહેઠાણ. આનંદી કામગરા ખાણીપીણીના શોખીન એવા લહેરી લાલા સહેલાણી એ મારા લોકોની ઓળખાણ. સદીઓથી દેશ દેશાવરથી મારે આંગણે કામ ધંધાની શોધમાં અનેક પ્રજાઓ સુખ શાંતિ અને સમૃદ્ધિ શોધતી આવી છે. અહીંના સુરતીઓએ તમામને હૈયે વસાવ્યા છે. કહેવાય છે કે મારો જન્મ ભગવાન પરશુરામની સૂર્ય ઉપાસનાનું પરિણામ છે. એક સમયે મારી ઓળખ સૂર્યપુર તરીકે પણ હતી. કાનડદે પ્રબંધ પદ્મનાભે લખ્યું, એની અંદર એને અલાઉદ્દીન ખિલજીના લશ્કરે જે આક્રમણ કરેલું ગુજરાત ઉપર એનો ઉલ્લેખ કર્યો છે. એમાં એને રાંદેર અને સુરત ઉપર પણ આક્રમણ કરેલું એવો ઉલ્લેખ છે. એનો સાદો અર્થ એવો થાય કે 1456 ની અંદર સુરત હતું. હું એક સમયે ભારતના પ્રવેશ દ્વાર તરીકે પ્રચલિત હતું. હાકેમ ખુદાવંદ ખાને વિદેશી આક્રમણોને ખાળવા ઈસવીસન 1538માં તાપીને કિનારે ભવ્ય કિલ્લો બંધાવ્યો, જેને કારણે અહીં વ્યાપાર રોજગાર ખૂબ વધ્યા. એક સમયે 84 બંદરોના બાવટા મારે બંદરે ફરકતા હતા. પછી તો અનેક વિદેશી પ્રજાઓ આવીને અહીં વસી. સૌ પ્રથમ આવ્યા આર્મેનિયન, પછી પોર્ટુગીઝ અને ડચ. નાણાવટમાં અહીંના નગરશેઠોએ આંતરરાષ્ટ્રીય બેન્કિંગના બીજ વાવ્યા. દુનિયાના કોઈ પણ દેશનું ચલણ અહીં બદલી શકાતું અને અહીંથી જ હુંડી પ્રથાની શરૂઆત થઈ. ઈસવીસન 1608માં બ્રિટિશ વાણ સૌ પ્રથમ અહીંના કિનારે લાંગ્યું અને 1613માં તેઓએ અહીં પહેલી ફેક્ટરી શરૂ કરી. અને ધીરે ધીરે મારી સમૃદ્ધિ અને સાખ વધતા ગયા. મરાઠા સરદાર શિવાજીએ મુગલાઈ સામે બાંગ પોકારી. ઈસવીસન 1660માં અને 64માં સુરત લૂંટ્યું, પણ સુરત ભાંગ્યું નહીં. આ સમયે મુગલાઈના પતનનો કાળ હતો. બ્રિટિશરોએ મારો કબજો લીધો અને મને વ્યવસ્થિત નગર જીવન મળ્યું. ઈસવીસન 1852માં સુરત મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી. આખાએ હિન્દુસ્તાનમાં પહેલી વાર જાહેર માર્ગ પર વીજળી સુરતમાં આવી. પછી રેલવે આવી અને ઈસવીસન 1877માં હોપ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો. શાંતિ અને સહિષ્ણુતા તાપીના પાણીમાં જ છે. સદીઓથી તમામ જાતિ વર્ગના લોકો અહીં મળી સંપીને રહેતા આવ્યા છે. હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી, ખ્રિસ્તી બધાની એક જ ઓળખ, હુરટી.
બધા એકબીજાના ઉત્સવો તહેવારોમાં આનંદથી ભાગ લે. અહીં તહેવાર જ વ્યવહાર છે. એના સુરતીઓનો મુખ્ય સ્વભાવ રંગીલાપણાનો, મોજીલાપણાનો, હેપી ગો લકી, જેને અંગ્રેજીમાં કઈ એવો છે. ખાવું પીવું અને આનંદ કરવો એ એનું મુખ્ય લક્ષણ છે. સુરતનું જમણ અને કાશીનું મરણ એમને એમ નથી કહેવાતું. લોચો, ખમણ, પોંગ, ઊંધિયું, ઘારીથી મારે આંગણે જીવન ઉજવાય છે. સુરત એક જમાનામાં ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર ગણાતું હતું. અહીંના સાહિત્યકારોમાં સૌ પ્રથમ નામ વીર કવિ નર્મદનું આવે. નર્મદ ગુજરાતી ગદ્યના પિતા ગણાયા. એક યુનિવર્સિટી ના કરી શકે એટલું કામ તેમણે એકલે હાથે કર્યું. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કરણ ઘેલોલ નંદશંકરે આપી તો નવલરામ ગુજરાતીના પહેલા વિવેચક તરીકે માન પામ્યા. રમણભાઈ નીલકંઠે પહેલી હાસ્ય નવલ ભદ્રમ ભદ્રા આપી તો જ્યોતિન્દ્ર દવેએ હાસ્ય નિબંધો દ્વારા ભારતના શ્રેષ્ઠ હાસ્યકાર તરીકે નામના મેળવી. રાંદેર અને સુરત ગુજરાતી ગઝલના કેન્દ્ર સ્થાન બન્યા. નાટ્ય ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે અને ચિત્રકળા ક્ષેત્રે પણ સુરતીઓએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી.